ને સમર્થન આપે છે, જેના પેટમાં ખેડૂતોએ ઉત્પન્ન કરેલો એક અન્નનો દાણો પણ છે, એવા તમામ લોકોને આહવાન કરીને ગાંધીનગરમાં લઈ આવીશું અને નેપાળ વાળી તો કરતા કરીશું, પણ ગાદી 100% છોડાઈ દઈશું. ત્યારે આ લડાઈમાં કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે છે. હંમેશા કોંગ્રેસની નીતિ રહી છે કે કોઈ મુદ્દે રાજકારણ કરવાને બદલે, કોઈ ભાષણો કે પબ્લિસિટી કરવાને બદલે, પોતાની વાહવાહી માટે કોઈનો ભોગ લેવાને બદલે લાંબા ગાળાના આયોજન સાથે લડવું છે અને પરિણામલક્ષી લડત લડવી છે. ત્યારે સૌ સાથે મળીને આ લડત લડીએ એ વાત સાથે ઇન્દ્રનીલભાઈને, બધા જ વસરામભાઈ, આખી હિંમતભાઈથી માંડીને રમેશભાઈ, શીલુ, રમેશભાઈ, મેન ને બધી જ આખી ટીમને અભિનંદન આપું છું કે આખા ગુજરાતમાં એક નવી લડાઈ લડવા માટેની દિશા અને સંદેશ આપ સૌએ આપ્યો છે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.